ગુડ મોર્નિંગ બેટા. છઠ્ઠા ચેપ્ટરની અંદર હવે આગળના ટોપિકની ચર્ચા કરીશું. ઓકે, ચેપ્ટર એટલું કોમ્પ્લિકેશન વાળું પણ નથી, પણ છેલ્લે જે ટોપિકની ચર્ચા કરી હતી બેટા એમાં થોડું સમજવું પડશે અને થોડું અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. થોડા શબ્દો પણ નવા નવા આવશે, પણ છતાંય ચેપ્ટરની અંદર બહુ સરળ વાત છે. અને મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે ભાઈ જે ચેપ્ટરની અંદર આપણે આલેખ ઉપરથી એલિંગામ આકૃતિ ઉપરથી જે ચર્ચા કરી હતી એ થિયરિકલ ટોપિક તરીકે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, એટલે બહુ ટેન્શન નથી પરીક્ષા માટે. ઓકે, પણ એમસીક્યુ માટે થોડું સમજવાનું રહેશે. આ ચેપ્ટરની અંદર એમસીક્યુમાં ખાલી એલિંગામ આકૃતિનો ટોપિક થોડો સમજી લો, બાકી બધું બુક પ્રમાણે જ છે, એટલે નીટજીમાં પણ બહુ ટેન્શન નથી આ ચેપ્ટરમાં. ઓકે, હવે આગળના ટોપિકની વાત સમજીએ. તેમાં કોયડો 6.1 આપણે સોલ્વ કરવો છે. એમાં મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરે તેની શરત સૂચવો એવું કહ્યું છે આપણને. તો અહીંયા આગળ જે સમીકરણ આપ્યું છે એ આ પ્રકારનું છે: 4/3 એલ્યુમિનિયમ O2 સાથે પ્રક્રિયા થાય તો 2/3 Al2O3 બને. સીધું સમીકરણ હું સંતુલિત અવસ્થામાં લખી દઉં છું. ઓકે બેટા, ચલો આ એક સમીકરણ આપણને મળ્યું છે. ચલો સેમ રીતે આવું મેગ્નેશિયમનું પણ સમીકરણ લખવું પડશે. તો અહીંયા આગળ 2 વડે ગુણો, અહીંયા પણ 2 વડે ગુણો, સંતુલન ક્લિયર થઈ જશે. બરોબર બેટા? ઓકે, હવે આપણા મેન પોઈન્ટ ઉપર આવી જઈએ બેટા અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ ધ્યાન આપો કે ભાઈ તમને એવું કહે છે કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન એટલે કે Al2O3નું રિડક્શન કરી શકશે. તો Al2O3 ને MgO આ બંનેનો આલેખ તમે જુઓ. એલિંગમ આકૃતિની અંદર આલેખ કેવો છે? આલેખ ખોલો બેટા, બુક ઓપન કરો. ચલો હવે એની અંદર આલેખની અંદર જે માહિતી તમને આપેલી છે એના પર ફોકસ કરો. તો એની અંદર તમે જોશો કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના આલેખ સૌથી નીચે છે, બંને જુઓ છે. ઓકે, હવે એ બંને આલેખ જ્યાં છેદે છે તે બિંદુ એ કયું છે? તે લાલાશ પડતો ઓરેન્જ કલરનું ટપકું એક બતાવ્યું છે, દેખાય છે? ઓકે, તો એ બિંદુ છે અને એ બિંદુ એ છે ત્યાં આગળ ડેલ્ટા G0 નું મૂલ્ય 0 થઈ જાય છે. મતલબ કે હવે મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું ક્યારે રિડક્શન કરી શકે? તો એલ્યુમિના જે છે એમાંથી એલ્યુમિનિયમ કેવી રીતે મુક્ત કરાવી શકે? તો એ જે એ બિંદુ છે ને એનાથી કોઈ પણ નીચું મૂલ્ય તમે લઈ જાઓ, કોનું? ડેલ્ટા G0 નું, તો એ શક્ય બનશે. ઓકે બેટા, તો એ શક્ય બનશે, તો એ પ્રક્રિયા દર્શાવી શકશે. હવે આવું કેમ કે ભાઈ આટલું બધું નીચે મૂલ્ય લઈ જવું પડે છે? ડેલ્ટા G0 નું મૂલ્ય ઘણું બધું નીચે લઈ જવું પડે છે. તો કેમ આટલું બધું નીચે લઈ જવાની જરૂર પડે છે? તમે જો આલેખમાં સૌથી નીચેનો ભાગ એ છે. કેમ કે એલ્યુમિનિયમ પણ સક્રિય ધાતુ છે અને મેગ્નેશિયમ પણ સક્રિય ધાતુ છે. અને બંને સક્રિય ધાતુ હોય તો અહીંયા આગળ એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાય તો ખૂબ જ સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. અને આ ખૂબ સ્થાયી ઓક્સાઇડ બનેલો હોવાના કારણે મેગ્નેશિયમ વડે તેનું રિડક્શન કરી અને એમાંથી એલ્યુમિનિયમ છૂટો પાડવો થોડો મુશ્કેલ પડે છે. તો જેના કારણે એ બિંદુથી નીચેના મૂલ્યમાં તમે ડેલ્ટા G0 નું મૂલ્ય લઈ જાઓ તો જ આ શક્ય બનશે, નહીતર શક્ય નહીં. ઓકે, તો પોઈન્ટ એક ધ્યાનમાં રાખવાનું, સમજી રાખો. કોઈ પણ પ્રક્રિયા માટે કોણ રિડક્શન કરી શકશે, કેવી રીતે રિડક્શન કરી શકશે? તો એના માટે તમારે સમજવું હોય તો શું ક્લિયર કરશો બધા? આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. તમારે જે બંનેની પ્રક્રિયા કરવાની હોય એ સમજવાનું. એમાં એક વાત મગજમાં બેસાડી રાખજો કે એલિંગહામ આકૃતિઓ જે દર્શાવેલી છે, બુકનું જે પેજ છે એ તમને અહીંયા આગળ દર્શાવું છું બેટા, ધ્યાન આપજો કે ભાઈ એલિંગહામ આકૃતિઓ જે દર્શાવી છે એની અંદર જેનો આલેખ નીચે હોય ને એ વધુ સક્રિય છે, ઉપર એ ઓછો સક્રિય છે. મતલબ નીચે રહેલી ધાતુ હંમેશા ઉપર રહેલી ધાતુનું રિડક્શન, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. આ વાત ધ્યાનમાં રાખવાની. મતલબ મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું, ઝીંકનું, એફીનું, કોપરનું બધાનું રિડક્શન કરી શકે. પણ તમે કોપર વડે જો એફીનું રિડક્શન કરવા જાઓ કે કોપર વડે એલ્યુમિનિયમનું રિડક્શન કરવા જાઓ તો એ શક્ય નથી, બહુ મુશ્કેલ વાત છે. ઓકે બેટા, તો અહીંયા આગળ એક તો એલિંગહામ આકૃતિનો બેઝિક પોઈન્ટ તો મગજમાં બેસાડતો. કાલે પણ થોડી આના વિશે ચર્ચા કરી ગયેલા છે આપણે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. કદાચ તમને એવું કે ભાઈ અહીંયા આગળ એફી અને ઝીંક, તો એફી અને ઝીંક માટે અહીંયા આગળ છે, જુઓ બંનેનો આલેખ. ઓકે, તો તમે સરળતાથી આ પ્રક્રિયા ક્લિયર કરી શકો છો. તો આ બાબત ધ્યાન રાખો. હવે આ કોયડો સોલ્વ કરી ગયા પછી એક બીજા કોયડાની વાત પણ અહીંયા આગળ આપણને ક્લિયર કરવાની છે, સમજવાની છે. હવે
ઉષ્માગતિકીય રીતે આ યોગ્ય છે, અનુકૂળ પણ છે, છતાંય Al2O3 જે છે એટલે કે એલ્યુમિનિયા જે છે એનું રિડક્શન મેગ્નેશિયમ વડે કરવામાં આવતું નથી. કેમ નથી કરવામાં આવતું? કારણ શું રીઝન છે? તેનું રીઝન એ છે બેટા કે એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમ ખૂબ મોંઘી ધાતુ છે. હવે સસ્તી ધાતુ મેળવવા માટે મોંઘી ધાતુ ખર્ચી ના દેવાય. ઓકે, તો બિનવ્યવહારુ છે, યોગ્ય ન ગણાય, જેના કારણે અહીંયા આગળ આ પ્રક્રિયા કરવામાં આવતી નથી. બરોબર, તો બિનવ્યવહારુ કેમ કહ્યું બેટા? મેં તમને વ્યવહારિક રીતે વાત સમજાવીએ. ઓકે, તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. તો આ પોઈન્ટ આપણે ક્લિયર કરી શકીએ છીએ. તો તમને એમ થાય કે સાહેબ Al2O3 નું રિડક્શન કરીને એલ્યુમિનિયમ મેળવ્યું તો કઈ શું ઉપયોગ કરીશું? તેની ચર્ચા આપણે પાછળ સમજીશું. એમાં કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે અને કાર્બન વડે એનું રિડક્શન કરવામાં આવે છે. તો એ કેવી રીતે? તો એ વાત પણ આપણે સમજીશું, ક્લિયર કરીશું. તમને એમ થાય કે સાહેબ એલ્યુમિનિયમ તો નીચે છે, કાર્બન ઉપર છે, તો કાર્બન કેવી રીતે એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે? તો પ્રક્રિયામાં આપણે બોલ્યા હતા કે ભાઈ કોઈ ઓક્સાઇડની અંદર ઓક્સિજન ખૂબ પ્રબળતાથી જોડાય તો એની અંદરથી ઓક્સિજનને દૂર કરવો મુશ્કેલ હોય તો તાપમાન અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ બંને આપવો પડે છે. વાત કરી હતી ને? ઓકે, તો આપણે એ વાતને સમજીને આગળ વધીશું, ક્લિયર કરીશું. બરાબર, હવે કોયડો આગળનો સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે ધ્યાન આપો બેટા કે તમે કોઈ રિડક્શન પ્રક્રિયા કરતા હો તો બનતી ધાતુ જે છે પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થતી હોય તો એ પરિસ્થિતિની અંદર ધાતુના ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધુ સરળ હોય છે? તો એ વાતની ચર્ચા પણ કરીએ કે ભાઈ એક તો આપણે જાણીએ છીએ કે સોલિડ, લિક્વિડ અને ગેસીસ, આ ત્રણ અવસ્થાઓની અંદર ક્રમશઃ એન્ટ્રોપી વધે. આપણે જાણીએ છીએ બેટા કે ઘન અવસ્થા કરતા પ્રવાહીમાં એન્ટ્રોપી વધારે હોય, પ્રવાહી કરતા વાયુમાં એન્ટ્રોપી વધારે હોય. અને જો ઘન કરતા પ્રવાહી અવસ્થાની એન્ટ્રોપી વધારે હોય તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે એન્ટ્રોપી મોટી થાય છે, મતલબ એન્ટ્રોપી ધન થાય છે પ્રવાહીમાં. અને જો એન્ટ્રોપીનું ધન મૂલ્ય વધે છે, ટી તો ધન જ છે, ડેલ્ટા એસ પણ ધન મૂલ્ય દર્શાવે પણ વધે, તો બેનો ગુણાકાર મોટો થાય. અને જો બંનેનો ગુણાકાર મોટો થાય તો ડેલ્ટા જી નું મૂલ્ય વધારે નીચું જાય, મતલબ વધારે ઋણ બને. કેમ? ક્લિયર ને? એ કોઈ મુશ્કેલી બેટા? દાખલા તરીકે -25 છે, ચલો વિચાર. ઓકે, હવે ડેલ્ટા એસ નું મૂલ્ય ઘન અવસ્થાની અંદર, ધારો કે ઘન અવસ્થાની અંદર 25 છે, ઓકે, અને પ્રવાહી અવસ્થાની અંદર 55 છે, તો શું થશે બોલો? તો આ બંનેનો ગુણાકાર 55 આવવાના કારણે મોટો થાય. તો અહીંયા આગળ ધારો કે બંનેનો ગુણાકાર જે છે એ 875 થયો, તો આના ઉપરથી શું ક્લિયર છે? ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ બનશે. ક્લિયર ને? અને આ બેનો ગુણાકાર જો કદાચ એમ માન લે 675 થાય તો આ બંનેનો જે -25 આ ઘન અવસ્થા માટે અને આ પ્રવાહી માટે, તો વિચારો બેટા કે આના કરતા આનું મૂલ્ય મોટું મળશે, ડેલ્ટા જી વધારે ઋણ મળશે, અને વધારે ઋણ મળે તો પ્રક્રિયા વધારે સરળતાથી આપમેળે થાય છે. તો સરળતાથી આખો પ્રશ્ન મગજમાં બેસી ગયો. બેસી જાય બેટા? ઓકે, સરસ. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો. હવે આપણે સમજવાનું છે આગળની ચર્ચા, અને એ ચર્ચા શું છે, કયા પ્રકારની છે તે સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. કે ભાઈ તમારે આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ, તો પ્રશ્ન કયો છે બેટા? આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. તો આપણે આયનના ઓક્સાઇડમાંથી આયન મેળવવું છે. આયનના ઓક્સાઇડ કયા કયા હોય છે? તો Fe2O3, Fe3O4 જેવા ઓક્સાઇડ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઓક્સાઇડ જે છે એની અંદરથી પ્રક્રિયા કરીને ઓક્સિજન દૂર કરીને Fe પ્રાપ્ત કરવામાં આવે છે, લોખંડ પ્રાપ્ત કરવામાં, જે ઔદ્યોગિક રીતે ખૂબ જ અગત્યની ધાતુ છે લોખંડ. ઓકે બેટા, તો આ મેળવી છે. શું કરીશું આને મેળવવા માટે? તો આના જે ઓક્સાઇડ હોય એની અંદર કોઈ બાષ્પશીલ અશુદ્ધિ, ભેજ કે એવું રહેલું હોય તેને ગરમ કરીને કાઢી દેવામાં આવે છે. અથવા જો આયનનો કાર્બોનેટ સ્વરૂપનો કોઈ સંયોજન હોય તો એને પણ ગરમ કરીને કાર્બન ડાયોક્સાઇડ કાઢી દઈએ તો આપણે એની અંદરથી શું પ્રાપ્ત કરી શકીએ છીએ? તો આયનના ઓક્સાઇડ પ્રાપ્ત કરી શકીએ. અને આ બધી જ ક્રિયા જે છે એમાં સલ્ફાઇડ પણ જો હોય તો પણ આપણે એના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. તો આ બધી ક્રિયા નિસ્તાપન અથવા ભુંજન દ્વારા કરવામાં આવે છે. નિસ્તાપન અને ભુંજન શું છે? તો આ બે શબ્દો વિશે આપણે જાણીએ છીએ. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આગળની ચર્ચા કરીએ કે ભાઈ જ્યારે
આ આયનનો ઓક્સાઇડ હોય એની સાથે એક તો લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ, ત્યાર પછી કોક એટલે કાર્બન, આ બધાનું મિશ્રણ કરવામાં આવે. હવે લાઇમસ્ટોન જે છે ને એની અંદર થોડા પ્રમાણમાં રેતી હોય છે. જો રેતી ના હોય ને તો સિલિકા એટલે કે રેતી અંદર નાખવામાં આવે છે. શું જરૂરિયાત છે રેતીની એ પછી સમજાવું. ઓકે બેટા, પણ આમાં જો રેતી વાળો જ ભાગ અંદર હોય ને તો અલગથી નહીં નાખવાનો. જો આ પ્યોર હોય, શુદ્ધ હોય તો થોડી રેતી પણ નાખવામાં આવે છે. તો તમને એમ થાય કે સાહેબ રેતી શું વેલ્યુ, નાખી દઈએ તો શું ફરક પડે. ઉદ્યોગોની અંદર એક વસ્તુ પણ એમને વધારાની નાખવામાં આવતી નથી. એક વસ્તુ પણ વધારાની નથી નાખવામાં આવતી, બરોબર. એનું પણ કોસ્ટિંગ વધે છે. તો હવે આ બધું મિશ્રણ કરો, આયન ઓક્સાઇડ, લાઇમસ્ટોન, કોક અને જો સિલિકા ના હોય તો નહીં, તો પછી ઉમેરવાનું, હોય તો નહીં ઉમેરવાનું. એટલે અંદર એને બુકમાં નથી લખ્યું. આ બધાને ઝીણું પાવડર જેવું દળી દેવામાં આવે છે, બરોબર. અને ઝીણું પાવડર જેવું દળી ત્યાર પછી ધાતુના એટલે કે આયનના ઓક્સાઇડનું આયનમાં રૂપાંતરણ કરવા માટે બધું મિશ્રણ જેને વાત ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. બધું મિશ્રણ આપણે શું કરીશું બેટા? વાત ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. હવે આ બધા મિશ્રણને વાત ભઠ્ઠીમાં નાખીએ તો શું છે વાત ભઠ્ઠીની રચના, કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે, આપણે થોડી એને સમજવાનો પ્રયત્ન કરીશું. થિયરિકલ રીતે આ ટોપિક પણ થોડો ધ્યાન રાખજો બેટા અને સમજજો. હવે બેટા આકૃતિમાં મેં એક વાત ભઠ્ઠીની રચના દર્શાવી છે. વાત ભઠ્ઠી જે છે એ કેવી રચના, તો આ પ્રકારની રચના છે. એના સ્ટેપ બાય સ્ટેપ એના પોઈન્ટ સમજતા જઈશું ને ક્લિયર કરતા જઈશું. ઓકે બેટા, હવે ધ્યાન આપો પહેલા તો કે એક તો વાત ભઠ્ઠીની રચના એટલે કોઈ આપણે ઊભા રહીએ ને આપણી સાઈઝની આ વાત ભઠ્ઠી નથી. 4-5 માળ ઊંચી વાત ભઠ્ઠી છે. આની હાઈટ 4-5-6 માળ 5 માળ જેટલી ઊંચી હોય છે. ઓકે, આટલી બધી ઊંચી વાત ભઠ્ઠી કેમ લેવામાં આવે છે આપણે સમજતા જઈશું, ક્લિયર કરતા જઈશું બેટા. હવે પેલું કે ભાઈ અહીંથી બધું મિશ્રણ જે આપણે લીધું હોય ને એ બધું મિશ્રણ ધીરે ધીરે અહીંયાથી અંદર નાખવામાં આવે છે. મિશ્રણમાં શું લીધું હતું આપણે? તો એક તો આયનના ઓક્સાઇડ, અહીંયા લખું બેટા, આયનના ઓક્સાઇડ પ્લસ લાઇમસ્ટોન પ્લસ કાર્બન. આનો પાવડર કરીને અહીંથી નાખવાનો છે. એને અહીંથી નાખશો તો અહીંયા આગળથી ગરમ હવા ફૂંકવામાં આવે છે. ગરમ કરેલી હવા અહીંથી ફૂંકી દેવાની. આ હવા અહીંયાથી ફૂંકીએ એટલે અંદર રહેલું જે કાર્બન અથવા કોક છે ને એ સળગે છે. અને કાર્બન અથવા કોક સળગે તો એના કારણે અંદર ઘણું ઊંચું તાપમાન ઉત્પન્ન થાય છે. અને આ ઊંચું તાપમાન ઉત્પન્ન થાય એટલે જેમ જેમ ઉપરના ભાગમાં જેમ તાપમાન નીચું છે પણ નીચેના ભાગમાં ઘણું ઊંચું તાપમાન, એપ્રોક્સિમેટલી 2200 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન ઉત્પન્ન થાય છે. જેના કારણે આખી પ્રક્રિયા માટેની જરૂરી ઉષ્મા આ કોક સળગવાના કારણે, ગરમ હવા પસાર કરવાના કારણે પ્રાપ્ત થતી હોય છે. જેમ જેમ ઉપરના ભાગમાં જઈએ એમ ભઠ્ઠીમાં તાપમાન નીચું હોય છે. હવે વિચારો તમે કે ભઠ્ઠી આપણી હાઈટની હોય તો જેવી હવા પસાર કરીએ, આ બધો પાવડર અહીંથી નાખીએ, સીધો પાવડર જ અહીંયા આગળ પડે, અહીંયા લોખંડ જમા ના થાય, બરોબર. એટલે આટલી ઊંચી ભઠ્ઠી હોય તો જેના કારણે કોલસો સળગે, સળગવાના કારણે ધીરે 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 તાપમાનના ગાળા આપણને મળી રહે. અને અલગ અલગ તાપમાનના ગાળામાં અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે. તેના કારણે તાપમાનના અલગ અલગ ગાળા બનવા જરૂરી છે. એ અલગ અલગ ગાળા બનવા જરૂરી છે જેના માટે આપણે સ્પષ્ટતા કરી બેટા, ભઠ્ઠીની ઊંચાઈ ઘણી બધી વધારે હોવી જોઈએ. આ વાત સ્પષ્ટ રીતે મગજમાં બેસાડતો. ઓકે, હવે ઉપર તરફ જતા તાપમાન નીચું હોય છે તો અહીંયા આગળ સૌ પ્રથમ નીચેના તાપમાનમાં, મતલબ 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં અહીંયા આગળ આયનના ઓક્સાઇડ જે આપણે લીધા હતા ને બેટા, Fe2O3 ને Fe3O4, એનું FeO માં રૂપાંતર થાય છે, મતલબ રિડક્શન થાય છે. તો સૌથી પહેલું સ્ટેપ આવ્યું છે. આ પહેલું સ્ટેપ જે છે એ કેટલા તાપમાનના ગાળામાં છે? તો તાપમાનના ગાળા પ્રમાણે તમે બધા પોઈન્ટ અહીંયા આગળ ક્લિયર કરતા જજો. ઓકે બેટા, 500 થી 800 કેલ્વિન તાપમાન. તો કયા તાપમાનના ગાળા માટે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બેટા? 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં આપણે આખો અભ્યાસ સમજીએ છીએ. હવે આ તાપમાનના ગાળાની અંદર Fe2O3 આયનના ઓક્સાઇડ કયા લીધા બેટા? Fe2O3 અને Fe3O4.
આ બેનું મિશ્રણ હતું, એ અહીંથી નાખ્યું હોય તો સૌપ્રથમ એનું રિડક્શન થશે. હવે એ રિડક્શન જે છે એ કોના વડે થાય? તો કાર્બન મોનોક્સાઇડ વડે થશે. કેમ? કારણ કે આ કોક સળગે છે ને ત્યારે એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ ધીરે ધીરે ઉપર આવતો જાય છે, અને ઉપર આવતો જાય એટલે એ કાર્બન મોનોક્સાઇડ આનું રિડક્શન કરશે, અને વધારાનો જે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ હોય અહીંથી બહાર નીકળી જશે. આ જગ્યા એના માટે જ રાખેલી છે. ઓકે બેટા, બેઝિકલી વાત મગજમાં બેસે છે. હવે શરૂઆત કરીએ તો Fe2O3 પ્લસ કાર્બન મોનોક્સાઇડ તો બની જશે Fe3O4 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, સમીકરણનું સંતુલન જોઈ લઈએ તો અહીંયા Fe2 છે, અહીંયા 3 છે, મતલબ અહીંયા 2 વડે ગુણી દો ને અહીંયા 3 વડે ગુણી દો તો થઈ ગયું સંતુલન. ઓક્સિજન ચેક કરી લી, 9 ને 1 10 તો 8 ને 2 10, મતલબ સંતુલન ઓકે છે. અહીંયા આગળ Feની ઓક્સિડેશન અવસ્થા +3 છે, અહીંયા આગળ Feની ઓક્સિડેશન અવસ્થા ગણો બેટા, +8/3 અપૂર્ણાંક હોય ઓક્સિડેશન અવસ્થા. ઓકે, તો મતલબ +3 માંથી 8/3 થાય છે, મતલબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો છે. ઘટાડો મતલબ રિડક્શન થાય છે. કોણે રિડક્શન કર્યું છે? કાર્બન મોનોક્સાઇડ. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર. હવે Fe3O4 નું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે આગળ થશે તો એની અંદરથી Fe બનશે ને કાર્બન ડાયોક્સાઇડ. ઓકે બેટા, સંતુલન માટે અહીંયા 3 વડે ગુણી દઈએ. ક્લિયર? જો ત્યાં 3 વડે ગુણીએ છીએ તો અહીંયા આગળ શું થશે બોલો? તો અહીંયા 4 વડે ગુણો, અહીંયા 4 વડે ગુણો, ઓક્સિજન થઈ ગયા, કાર્બન પણ થઈ ગયા. ઓકે, ચલો કમ્પ્લીટ. બીજી એક વાત કરીએ કે ભાઈ Fe2O3 કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન પામે તો એની અંદરથી FeO પણ બનાવશે ને કાર્બન ડાયોક્સાઇડ. કમ્પ્લીટ આ બોલે? ચલો ઓકે. હવે સમીકરણનું સંતુલન વિચારો તો સમીકરણના સંતુલનમાં અહીંયા આગળ Fe2 છે, મતલબ 2 વડે ગુણી દઈએ. ઓકે, તો અહીંયા આગળ Fe2 થઈ ગયા, ઓક્સિજન 3 ને 4 થઈ ગયા, તો 4 ઓક્સિજન થઈ જાય છે. તમને એમ થાય કે સાહેબ આ ક્રિયા, તો એ ક્રિયામાં એક બીજી પણ શક્યતા છે, બુકમાં દર્શાવી નથી. તો એમાંથી FeO અને CO2 પણ બને છે. જુઓ, Fe3O4 માંથી આજ બની જાય એવું નથી, અંદર ભઠ્ઠીમાં બધી જ ક્રિયાઓ શક્ય બની જતી હોય છે. ઓકે બેટા, તો આ ક્રિયા પણ શક્ય બને છે. Fe3O4 નું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થાય તો FeO બનાવશે, મતલબ ફેરસ ઓક્સાઇડ બનાવશે. ઓકે, તો અહીંયા આગળ Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ, ફેરસો ફેરિક ઓક્સાઇડ અને ફેરસ ઓક્સાઇડ. ઓકે, દરેકના નામ પણ ધ્યાનમાં રાખજો. ઓકે બેટા, ચલો હવે અહીં 3 વડે ગુણી દો તો 4 ને 1 5, 3 ને 2 5, સંતુલન કમ્પ્લીટ. ઓકે, તો આવી બધી શક્યતાઓ આપણે જોઈ ગયા, ક્લિયર કરી ગયા. હવે આગળની વાત સમજવાનો પ્રયત્ન કરીએ અને ક્લિયર કરીએ કે ભાઈ આ દરમિયાન એક બીજી પણ પ્રક્રિયા શક્ય બનતી હોય છે કે લાઇમસ્ટોન જે છે ને, કેલ્શિયમ કાર્બોનેટ, એનું વિઘટન થાય છે અને કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. ઓકે બેટા, તો આ પોઈન્ટ સમજી લો. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડ શું કરશે? તો મેં આગળ વાત કરી હતી બેટા કે અંદર સિલિકા નાખવામાં આવે છે, ન હોય તો અંદર આમાં હોય તો ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, તો SiO2 અને એની CaO સાથે પ્રક્રિયા થાય તો CaSiO3, કેલ્શિયમ સિલિકેટ. આ કેલ્શિયમ સિલિકેટના આપણે સ્લેગ કહીશું. ઓકે બેટા, તો આવો સ્લેગ અંદર તૈયાર થઈ જતો. હવે આવો સ્લેગ ક્યાં બન્યો? તો જો આ લાલ લીટી વડે ટપકા બતાવે છે ને, એ સ્લેગ છે અને આ આયન છે. તો મતલબ અહીંથી ધીરે 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 આયન છૂટું પડતું જાય અને આયન બધું અહીંયા આગળ પાત્રમાં જમા થાય અને એકઠું કરી લેવાનું. ઓકે, તો બીજી તરફ સ્લેગ પણ મળશે અહીંથી. આ બધો સ્લેગ જે છે ને એ બધું અહીંથી અહીંયા આવશે અને પાત્રમાં જમા થશે, તો એને પણ કાઢી લેવામાં આવે છે. ઓકે બેટા, તો બંને બાજુથી આપણે બંને આ રીતે અલગ પાડી શકીએ છીએ. હવે વાત આગળ વિચારીએ અને સમજીએ તો કયા તાપમાનના ગાળામાં આપણે વિચાર્યું બેટા? 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં. હવે બીજો તાપમાનનો ગાળો છે કે જેની અંદર 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં. ચલો, આ તાપમાનના ગાળામાં શું થયું આપણે સમજી ગયા. હવે 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં શું બનશે અંદર, તે વાતની ચર્ચા કરી બેટા. કે વાતભઠ્ઠીની અંદર આ તાપમાનનો ગાળો આવે છે, એની અંદર કાર્બન એ
કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય તો કાર્બન મોનોક્સાઇડ બનાવી દેશે. સમજે બેટા? અંદર કોલસો આપણે નાખતા જઈએ છીએ, સમજો. આ કોલસો અંદર નાખતા જઈએ, અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હોય તો એ પાછો કોલસાનું ફરતી દહન કરશે, ફરતી પ્રક્રિયા કરશે, કાર્બન મોનોક્સાઇડ બનાવી દેશે. અહીંયા 2 વડે ગુણી દો, સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી જશે. ઓકે. આ જ તાપમાનના ગાળાની અંદર FeO ની પ્રક્રિયા થશે. જો આ પ્રક્રિયામાં છેલ્લે FeO જ મેન હતું આપણા માટે. ઓકે બેટા? તો FeO આપણા માટે મેન છે, એટલે FeO બન્યું છે, ફેરસ ઓક્સાઇડ, અને એનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થાય છે, અને એ રિડક્શન થવાના કારણે આયન છૂટું પડશે અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. સમીકરણ સંતુલિત અવસ્થામાં જ છે, આપણે ક્લિયર કરી શકીએ છીએ. તો હવે આનું રિડક્શન થઈને Fe છૂટો પડે છે. ઉષ્માગતિકીય રીતે આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, અને ઉષ્માગતિકીય રીતે જો આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની હોય તો આપણે હવે એક રિડક્શન પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા, હું અહીંયા લખું છું. FeO ની કાર્બન વડે રિડક્શન થાય તો એ પ્રક્રિયા દરમિયાન Fe પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ઓકે બેટા? તો આ એક સમીકરણ આપણે સમજવું છે. ઉષ્માગતિકીય રીતે તાપમાનનો ગાળો ખૂબ અગત્યનો છે. ચલો, આ સમીકરણને આપણે સમજવું હોય તો આપણે 2 અલગ અલગ પ્રક્રિયાઓને વિચારીએ. એક તો FeO માંથી Fe બન્યું હતું. FeO માંથી Fe બને તો પહેલી પ્રક્રિયા લઈએ. FeO એની અંદરથી Fe પ્લસ 1/2O2, કારણ કે ઓક્સિજન છૂટો પડી ગયો, 1/2O2 તરીકે લઈ શકીએ. આ પ્રક્રિયા માટે એની પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કમ્પ્લીટ બેટા. હવે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે, તો C પ્લસ 1/2O2 તેમાંથી CO. ચલો, આ પ્રક્રિયા માટે પણ મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે એ C માંથી CO બનવા માટે છે. તો પ્રક્રિયા અર્થે પણ લખી શકીએ છીએ. કોઈ મુશ્કેલી બેટા? ઓકે, સરસ. હવે આ પ્રક્રિયા જે દર્શાવી એનું બંનેનો સરવાળો કરી દો બેટા, આ બંને સમીકરણો. તો બંને સમીકરણનો સરવાળો કરી દે તો અંદરથી જો 1/2O2 નીપજ બાજુ છે ને 1/2O2 પ્રક્રિયક બાજુ છે, બંને બાજુથી છે નીકળી ગયા. તો પ્રક્રિયક બાજુ શું છે? FeO ને કાર્બન, તો FeO ને કાર્બન છે. ચલો, નીપજ બાજુ Fe ને કાર્બન મોનોક્સાઇડ, તો Fe ને કાર્બન મોનોક્સાઇડ. મતલબ આ બંનેનો સરવાળો કરવાથી આપણને આ સમીકરણ મળે છે. તો પછી આપણે કુલ પ્રક્રિયા માટે જો ગણતરી કરવી હોય તો આ બંનેના મુક્ત ઉર્જા ફેરફાર લેવા પડે. તો ડેલ્ટા RG FeO Fe પ્લસ ડેલ્ટા RG CCO, આ બંનેની મુક્ત ઉર્જામાં, સોરી બેટા, બંનેની મુક્ત ઉર્જામાં થતા ફેરફાર જે છે એના મૂલ્યો લઈ લઈએ, એનો સરવાળો કરીએ તો સંપૂર્ણ પ્રક્રિયા, મતલબ આ પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય આપણને મળી જશે. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આ સમીકરણ જે આપણે દર્શાવ્યું એની અંદર જમણી તરફનો પર્યાય મતલબ આર્ય મૂલ્ય ડેલ્ટા RG0, આર એટલે રિએક્શન પ્રક્રિયા, ડેલ્ટા G એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, એનું મૂલ્ય ઋણ થવું જોઈએ. અને જો એ મૂલ્ય ઋણ બને તો એ પરિસ્થિતિની અંદર તમે આ પ્રક્રિયા માટે કાર્બન વડે FeO નું રિડક્શન કરી શકો છો. ઓકે બેટા? તો હવે આ પ્રક્રિયામાં ઋણ બનશે એ સમજવું હોય તો આ જે મૂલ્યો તમને મળ્યા એના વિરુદ્ધ T એટલે તાપમાનનો આલેખ દોરો. બરોબર? તો હવે આ આલેખ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે તમે આલેખમાં જોજો તો Fe માંથી FeO બને છે, તો એનો વક્ર ઉપર તરફ જાય છે. હવે પાછો એલિંગમ આકૃતિનો પેજ ખોલો, જે પીળા કલરના ગ્રાફમાં દોર્યું હતું એ એલિંગમ આકૃતિનો ગ્રાફ દોરો બેટા, ફક્ત જોવાનું છે. તો એ ગ્રાફ જોતા શું દેખાશે મને કહો. ચલો, Fe માંથી FeO વાળો આલેખ જે છે ઉપર જાય, જુઓ દેખાય છે? કમ્પ્લીટ. ઓકે, સરસ. અને કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ વાળો જે આલેખ વાળો વક્ર ભાગ છે નીચે તરફ જાય છે. અને આ બંને આલેખ જોતા તમે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકો કે 1073 કેલ્વિનના તાપમાનના ગાળાની આસપાસ તેનું પ્રતિછેદન મતલબ એ છેદે છે. અને એ જો આટલા તાપમાનના ગાળામાં છેદતો હોય તેનો મતલબ શું છે બેટા? કાના કરતા ત્યાં આગળ
ઊંચા તાપમાને જાય તો એ પરિસ્થિતિની અંદર શું થશે? પ્રક્રિયા સરળતાથી કરી શકીશું. ક્લિયર? હવે ધ્યાન આપજો બેટા, આ વાત આખી બીજી રીતે સમજીએ કે ભાઈ ડેલ્ટા આર G0 કાર્બન કાર્બન મોનોક્સાઇડ અને બીજું છે ડેલ્ટા આર G0, બીજું મૂલ્ય કોના માટે છે? FeFeO. આ બંનેના આલેખ જુઓ તો આનું મૂલ્ય જે છે ઘટતું મૂલ્ય છે, આલેખ નીચે તરફ આવે છે. આનું મૂલ્ય વધતું છે, આલેખ ઉપર તરફ જાય છે, મતલબ આ મૂલ્ય નીચું છે. ઓકે, પણ આ બંનેનો ગ્રાફ ક્યાં આગળ છેદે છે? કયા આસપાસ? 1073 કેલ્વિન. તો એના કારણે તમે જુઓ કે ભાઈ FeO જે છે એનું કોક એટલે કે કાર્બન વડે રિડક્શન થઈને Fe લોખંડ ધાતુ છૂટી પાડવી હોય તો 1073 કેલ્વિનથી આસપાસનું તાપમાન તમારે રાખવું પડે. મતલબ 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર આ ક્રિયા થઈ જાય છે. કઈ? આ રહી બેટા, બરાબર. તો એના કારણે શું પ્રાપ્ત થશે બેટા? તો FeO નું કાર્બન વડે રિડક્શન થશે અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થશે. બોલો, આ બોલે એમાં કોઈ પ્રોબ્લેમ બેટા? આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. ઓકે, હવે ધ્યાન આપો બેટા કે ભાઈ એના પછી 1673 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર શું થશે? તો એના માટે પણ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો ધ્યાન આપો બેટા એના માટે આગળ. હવે તો હવે FeO એની અંદરથી Fe બને અને ઓક્સિજન છૂટો પડે, બરાબર. તો આ પ્રક્રિયા માટે તમે જોઈ લો બેટા આવી રીતે. તો આના માટે પ્રેક્ટિકલી ડેલ્ટા G0 નું મૂલ્ય જે છે +341 કિલોજૂલ પ્રતિ મોલ છે. સમજો, FeO માંથી Fe બને ઓક્સિજન મુક્ત થાય તો એના માટે કેટલું છે? +341 કિલોજૂલ પ્રતિ મોલ. મતલબ આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ. જુઓ, FeO માંથી Fe બન્યો, O2 મુક્ત થયું. પણ અહીંયા આગળ શું કર્યું બેટા? આનો 1 મોલ રાખીને 1/2 કર્યું. અહીંયા આગળ એવું ન કરતા આનો 1 મોલ રાખ્યો ને સમીકરણ રીતે સંતુલિત કર્યું. ઓકે બેટા, હવે આ બીજું સમીકરણ જુઓ. તો બીજા સમીકરણમાં શું છે? C+O2, તો એમાંથી CO. તો અહીંયા O2 1 મોલ હતો, અહીંયા 1 મોલ જ રાખીએ છીએ, તો પછી અહીંયા 2 વડે ગુણવા પડશે, તો અહીંયા 2 વડે ગુણી દે. ઓકે ને? તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય જે છે એ 447 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. હવે આ 2 પોઈન્ટ છે શેના માટે? આના માટે જ છે. તો FeO વાળું જે મૂલ્ય છે એ આર્યું છે એ આમાં મૂકી દો, અને આ જે મૂલ્ય છે એ આર્યું છે કોનું? કાર્બન કાર્બન. તો એ મૂલ્ય અહીંયા મૂકી દો. આ બંને મૂલ્યો મૂક્યા પછી સાદુરૂપ આપો, અને જો બંને મૂલ્યો મૂક્યા પછી સાદુરૂપ આપીશું તો શું વધશે બેટા બંનેની અંદર? -53 કિલોજૂલ. મતલબ આ મૂલ્ય ડેલ્ટા આર G0, મતલબ કોઈ પણ પ્રક્રિયા માટેનું મૂલ્ય છે આર્યું. તો આ પ્રક્રિયા માટે મતલબ ટોટલ મૂલ્ય આર્યું આપણે કહ્યું હતું. ઋણ આવવું જોઈએ એવું બોલ્યા હતા, અને ઋણ આવે છે. અને જો ઋણ આવે છે એનો મતલબ પ્રક્રિયા એ તાપમાનના ગાળામાં સરળતાથી થઈ શકે છે. આ બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આ જ રીતે Fe3O4 ને Fe2O3 નું પણ કાર્બન મોનોક્સાઇડ વડે ત્યાં આગળ નીચા તાપમાને રિડક્શન થઈ જાય છે. અને એના માટે પણ તમે આલેખની અંદર જે પ્રતિછેદન મળે છે, મતલબ આલેખ જે છેદતો મળતો હોય એ આલેખ કેવી રીતે મળે તેની ચર્ચા પણ તમે આના ઉપરથી આખી કરી શકો. તો આજે ચર્ચા કરી એવી ને એવી ચર્ચા એક એના માટે પણ શક્ય બને છે અને ક્લિયર કરી શકાય છે. બોલો, આ વાત કરીએ ક્લિયર બેટા? તો આ ખાલી તમારા બુક પ્રમાણે આ ઉદાહરણ આટલું જ લેવાનું છે. તો FeO માંથી કેવી રીતે રિડક્શન થઈને Fe છૂટો પડે છે, તો કાર્બન રિડક્શન થયું આપણે સમજી ગયા. તેની પાછળ વાત કરી છે કોના માટે કરી બેટા? તો Fe3O4 માટે પણ આવું સમજી શકાય અને Fe2O3 માટે પણ આવું સમજી શકાય છે. અને બંને માટે આલેખ કાર્બન મોનોક્સાઇડનું જે લઈએ છે એનું પ્રતિછેદન કેવી રીતે થતું હોય છે એના આધારે તમે આખી વાત સમજી શકો છો. કોઈ પ્રોબ્લેમ? ઓકે, થોડું સમજતા જજો, ફરતી રિપીટ કરતા જજો. એવું લાગે તો વિડીયો ફરતી રિપીટ કરજો, બુકમાં 2-3 વાર વાંચજો તો ક્લિયર થશે. એમને સરળતાથી સીધું ક્લિયર થઈ જશે નહીં. આટલી વાત મગજમાં બેસાડી દેજો. ઓકે ને બેટા? ધ્યાન રાખજો. ચલો, હવે આયન આપણને અહીંયા આગળ મળી જાય છે. ઓકે, હવે આયન અહીંયા મળી ગયો. તમને એક પ્રશ્ન થાય, સાહેબ બધી પ્રક્રિયાઓ થઈ ગઈ, બધી પ્રક્રિયાઓ ચાલે જ છે, તો પછી આ સ્લેગ કેમ બનાવવો પડ્યો?
આ કેમ બનાવવાની જરૂર પડી? પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટ તમે કહ્યું ઉદ્યોગોની અંદર એક વસ્તુ નકામી નાખવામાં નથી આવતી, તો પછી આને કેમ નાખ્યું? કેમ સિલિકા અંદર નાખીને સ્લેગ કેમ બનાવ્યો વગર કામનું? તો વગર કામનું નથી બેટા. કેમ નાખવાની જરૂર પડી વિચારો. તો ધ્યાન આપો બેટા કે જ્યારે અહીંયા આગળ આયન ઉત્પન્ન થઈ ગયું, આ બધું આયન, આ બધા મિશ્રણમાં શું છે બેટા? આયન જ છે. ઓકે, હવે આ મિશ્રણમાં આયન બન્યું હોય એ દરમિયાન અહીંયા આગળ આપણે હવા પસાર કરી, ખૂબ ગરમ હવા. હવે ગરમ હવા પસાર કરો તો શું થાય બેટા? Fe છે અને એનો ઓક્સિજનના સંપર્કમાં લાવો તો Fe2O3 બની જાય. ગરમ હવા પસાર કરીએ તો હવા એના સંપર્કમાં આવી જાય અને Fe2O3 બની જાય. મતલબ તમે ભઠ્ઠીમાં ઉપરથી જે નાખ્યું હતું ને એ જ પાછું નીચે એ જ બને. તો આ બધી મહેનત માથે પડે ને, કોઈ ફાયદો જ નથી. પછી કે તમે અહીંયા આગળ Fe2O3 નો પાવડર નાખ્યો અને અહીંયા આગળ Fe બનાવીને લાયા અને ગરમ હવા તો પસાર કરવી જ પડે, તો ગરમ હવા સાથે પ્રક્રિયાથી પાછો Fe2O3 બની જાય. આવું ન થાય એટલા માટે આ સ્લેગ છે ને ઉપર એનું રક્ષણ કરવા માટેનું એક આવરણ છે. સમજ્યા બેટા? અને આ રક્ષણકારી આવરણ છે જેના કારણે હવાને લોખંડના સંપર્કમાં નથી આવવા દેતું. ઓકે, અને લોખંડના સંપર્કમાં હવા ના આવે એટલે આ લોખંડ જે છે એ કેવું રહે બેટા? તો એ હવાના સંપર્કમાં ના આવે. પછી અહીંથી કાઢી લેવાનું. ઘન બની ગયા પછી ચિંતા નહીં. છતાં અંદર કેટલોક ભાગ અશુદ્ધિનો આવી જાય છે અને અશુદ્ધિનો ભાગ આવી જતો હોય તો હવે આ અશુદ્ધિ કેવી રીતે દૂર કરવી, તો સ્ટેપ બાય સ્ટેપ એના પોઈન્ટ પણ સમજી લઈએ ને ક્લિયર કરી દઈએ બેટા. ધ્યાન આપજો. હવે બેટા એક પોઈન્ટ ઉપર અહીંયા ફરતી ચર્ચા કરી. તમને એક પ્રશ્ન થશે કે સાહેબ એની બાદબાકી આટલી ના થાય? ના જ થાય. તો આ પ્રતિમોલ શબ્દ વાપર્યો છે, મતલબ એક મોલ માટે છે. જો આપણે આખું સમીકરણ ડબલ કરેલું છે, ક્લિયર છે ને? તો મતલબ એની બાદબાકી તો 106 થશે માઇનસમાં 106. એટલે 2 મોલ માટેની પ્રક્રિયા હતી, 106 ના અડધા કરી દો તો 53 થઈ જશે કમ્પ્લીટ. એટલે મેં 53 એટલા માટે લખી દીધું હતું તો તમને કન્ફ્યુઝન ના થાય પાછું સાહેબ 53 કેમ લખી દીધા? તફાવત તો 106 થતો હતો. ઓકે, તો એટલા માટે મેં 53 ડાયરેક્ટ લખ્યા હતા, પણ મૂલ્ય અહીંયા 106 આવે. ઓકે બેટા, પણ 2 મોલ આ માટે આખી પ્રક્રિયા હતી એટલે 2 વડે ભાગ્યા એટલે 53 થયા અને આ પોઈન્ટ આપણે ક્લિયર કરી શકીએ. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે આ વાત ભઠ્ઠીની અંદરથી નીચે જે આયન આપણને પ્રાપ્ત થયું આ રહ્યું, એ આયન જે છે એ અશુદ્ધ આયન છે, શુદ્ધ નથી. જો અશુદ્ધ હોય તો કેવી રીતે કઈ અશુદ્ધિ છે તો આપણે એને હવે સ્ટેપ બાય સ્ટેપ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા વાત ભઠ્ઠીમાંથી જે આયન આપણને પ્રાપ્ત થયું એ આયનમાં કેવું છે? તો એ આયનની અંદર 4% કાર્બન હોય છે. કેટલો? 4% કાર્બન. કારણ કે આપણે ઉપરથી કાર્બનનો ભૂકો નાખ્યો હોય એટલે એ ભૂકો છેલ્લે છેક નીચે ભઠ્ઠીની તળિયે પણ થોડો પહોંચી જાય છે સળગ્યા વગરનો, તો અંદર આવી જશે. આ ઉપરાંત અલ્પ પ્રમાણમાં બીજી પણ અશુદ્ધિઓ હોય છે. કઈ? તો સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ. આ બધી અશુદ્ધિઓ જે છે ને બેટા એ અંદર પહેલેથી જ આવી ગયેલી હોય છે. સિલિકોનની અશુદ્ધિ આપણે જે રેતી સિલિકાની વાત હતી એના અંદર આવી જશે, તો એના કારણે એ અશુદ્ધિ પણ અંદર આવી જતી હોય છે. હવે બેટા આ બધી અશુદ્ધિ વાળું જે લોખંડ મળ્યું એ લોખંડને આપણે કાચું લોખંડ કહીશું. હવે આવી અશુદ્ધિ વાળું લોખંડ જે છે એ જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે, બરાબર, પણ બીજી બધી વધારે ઉપયોગ બનતો નથી. હવે ભરતર લોખંડ જે છે ને કાચા લોખંડથી કંઈક અલગ છે. હવે જ્યારે આ ઉપયોગ કરવો હોય ત્યારે વાતભઠ્ઠીનો ઉપયોગ કરે ત્યારે કાચા લોખંડને લોખંડના ભંગાર અને કોક સાથે પીગાળીને મેળવાય છે, બરાબર. તો લોખંડનો ભંગાર અને કોક સાથે ફરીથી પીગાળી દેવામાં આવે છે. એટલે આ લોખંડ જે આવે ને 4% કાર્બન હતું એની અંદર શું નાખવાનું? લોખંડનો ભંગાર. હવે લોખંડનો ભંગાર એટલે અંદર કાટ વળેલો હોય, કાટ વળ્યો એટલે અંદર Fe2O3 આવે. ઓકે, તો કાટ એટલે Fe2O3 XH2O છે, આપણે જાણીએ છીએ, બરાબર ને? ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા. ઓકે બેટા, હવે આ Fe2O3 અંદર છે, પ્લસ એની અંદર ફરીથી થોડું કોક એટલે કાર્બન નાખી દો અને આ બધું મિશ્રણ કરી અને એને ગરમ કરો પાછું, અને પીગાળીને ગરમ કરે. આ કાર્બન પાછો છે ને આ ઓક્સિજન દૂર કરવા માટે પાછો વપરાશે અંદર, અને પાછો વપરાય એટલે અંદર
Fe પ્લસ 3% કાર્બન થઈ જશે. કાર્બનનું પ્રમાણ 1% જેટલું પાછું ઘટશે. બરાબર. હવે આ લોખંડ બન્યું છે એ થોડું સખત અને બરડ છે. હવે આવું સખત ને બરડ લોખંડ જે છે ને બહુ ઉપયોગી ના બને, કારણ કે બટકાઈ જાય. તો આવું લોખંડ ઉપયોગી બનશે નહીં. ઓકે, તો હવે એની અંદરથી ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ બંને એક જ વાત છે. તો વ્યાપારી ધોરણે જે લોખંડ પ્રાપ્ત થાય છે એ લોખંડ આર્ય છે અને લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. કેવી રીતે બનાવવામાં આવે છે તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. આ બેટા ભરતર લોખંડ છે. આ ભરતર લોખંડ જે છે એનો એક જેટલો ભાગ હોય એના ઉપર હિમેટાઇટનું પડ લગાવી દેવામાં આવે છે. હવે હિમેટાઇટ એટલે Fe2O3 થયું. ઓકે ને. હવે આ Fe2O3 નું પડ એના ઉપર ચડાવી દેવામાં આવે અને પરાવર્તીય ભઠ્ઠીની અંદર એને ગરમ કરવામાં આવે છે, જેના કારણે અશુદ્ધ બધી ઓક્સિડેશન પામી નીકળી જાય છે. અશુદ્ધ બધી ઓક્સિડેશન પામી નીકળી જશે. કઈ કઈ અશુદ્ધિ હતી બોલો? અંદર સલ્ફર, એ સલ્ફર ડાયોક્સાઇડ બનાવી દેશે. ફોસ્ફરસ જે છે એ પણ અંદરથી એના ઓક્સાઇડ સ્વરૂપે P2O5 તે પ્રમાણે નીકળી જશે. ઓકે, સિલિકોન SiO2 સ્વરૂપે નીકળી જશે અને મેંગેનીઝ પણ MnO2 સ્વરૂપે. મતલબ બધી અશુદ્ધિઓ ઓક્સાઇડ સ્વરૂપે નીકળી ગઈ. તો હવે શું થશે? અંદર 3% કાર્બન છે જુઓ, પ્લસ Fe પણ છે. તો 3% કાર્બન છે ને Fe2O3 સાથે પ્રક્રિયા કરશે. તો હવે Fe2O3 પ્લસ કાર્બન, તો એમાંથી શું બનશે? Fe પ્લસ કાર્બન મોનોક્સાઇડ. સમીકરણનું સંતુલન માટે અહીંયા 2 વડે ગુણો. ઓકે, તો હવે શું થશે બેટા? ઓક્સિજન 3 છે એટલે 3 વડે ગુણો તો કાર્બન 3 કરી દીધા. તો આ રીતે Fe બની ગયું. કાર્બન મોનોક્સાઇડ હજુ પણ પાછો છૂટો પડે છે. ઓકે, તો આ પ્રમાણે આપણે આયનનું શુદ્ધિકરણ કરી શકીએ. આ રીતે શુદ્ધ બનેલું આયન જે છે એ ઘડતર લોખંડ કહેવાય અથવા દબનીય લોખંડ કહેવાય. ક્લિયર? હવે લાઇમસ્ટોન જે છે ને ચૂનાનો પથ્થર એને અભિવાહ તરીકે ઉમેરવામાં આવે છે. જે શું કરશે બેટા? કે ભાઈ સલ્ફર, ઓકે, સિલિકોન અને ફોસ્ફરસ આ વગેરેની અશુદ્ધિનું ઓક્સિડેશન કરશે અને ઓક્સિડેશન કર્યા પછી એનો સ્લેગ બનાવી દેશે. ઓક્સાઇડ થઈ ગયા. હવે એની સાથે કોણ? કેલ્શિયમ ઓક્સાઇડ. અને કેલ્શિયમ ઓક્સાઇડ આ બધા સાથે જોડાતો જાય અને એના કારણે એની અશુદ્ધિ બધી શું થઈ જશે? સ્લેગમાં રૂપાંતરણ પામી જશે. આ લોખંડ બની ગયા પછીની પાછળની પ્રોસેસ છે બેટા. લોખંડ છૂટું પડ્યા પછી વાતભઠ્ઠીમાંથી કાઢ્યા પછીની પ્રોસેસ છે, વાતભઠ્ઠીની અંદરની પ્રોસેસ નથી. ઓકે, ચલો ઓકે. હવે આ બધી પ્રોસેસ થઈ ગઈ. એની અંદર આ બધું સ્લેગ સ્વરૂપે અંદર લોખંડની અંદર હોય છે. હવે શું બન્યું બેટા બોલો? Fe પ્લસ સ્લેગ કમ્પ્લીટ. હવે આ બંનેનું મિશ્રણ હોય એને એક રોલરમાંથી પસાર કરી દેવામાં આવે છે. જો રોલરમાંથી પસાર કરી દઈએ એટલે બધો સ્લેગ અંદરથી દબાઈને નીકળી જશે. અશુદ્ધિ નીકળી ગઈ. Fe આપણને મળી જાય છે. ઓકે બેટા, તો આ પ્રમાણે આપણે એને અલગ કરી શકીએ. ચલો ફરીથી એકવાર શોર્ટમાં ક્લિયર કરી દઈએ બેટા. Fe સૌથી પહેલા વાતભઠ્ઠીમાંથી જે નીચેના તળિયે મળ્યું એમાં 4% કાર્બન હતું, ઉપરાંત સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ હતું. કમ્પ્લીટ. આ કાચું લોખંડ કહેવાય. આ કાચું લોખંડ જે મળ્યું બરાબર, એને તમે જુદા જુદા આકારમાં ઢાળી શકો અને બધો ઉપયોગ કરી શકો છો. પણ એને તમે લોખંડનો ભંગાર અને કાર્બન સાથે ફરીથી મિશ્રણ કંઈ ગરમ કરો તો અંદરથી કાર્બન જે છે એ 4% ની જગ્યાએ 3% થઈ જશે અને 3% જે કાર્બન હોય એવા પ્રકારનું લોખંડ એટલે એ કેવું છે? સખત અને બરડ છે. ઉદ્યોગોમાં એનો બહુ ઉપયોગ થાય નહીં, પણ ભરતર લોખંડ તરીકેનો ઉપયોગ કરી શકાય છે. પણ ભરતર લોખંડ અને ઘડતર લોખંડ બે અલગ લોખંડ છે. તો પછી આવું ઘડતર લોખંડ બનાવવું હોય તો શું કરવામાં આવે છે? તો હવે એને બનાવવા માટે શું વિચાર્યું આપણે? એના પછીનું સ્ટેપ તો આના ઉપર હિમેટાઇટનું પડ ચડાવી દીધું અને હિમેટાઇટનું પડ ચડાવી અને ભઠ્ઠીની અંદર એને ગરમ કરો. ઓકે બેટા, તો અહીંયા આગળ ભઠ્ઠીની અંદર એને ગરમ કરવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર Fe2O3 કાર્બન સાથે પ્રક્રિયા કરીને Fe બની જાય, કાર્બન મોનોક્સાઇડ બની જશે. ક્રિયા થઈ ગઈ.
અંદર જે વધારાની અશુદ્ધિ હતી સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ, એ બધું ઓક્સાઇડ બની જશે. અને ઓક્સાઇડ જે છે એ લાઇમસ્ટોન ચૂનાના પથ્થર સાથેનું મિશ્રણ થાય તેના કારણે સ્લેગ બની જાય બધા. અને સ્લેગ અને લોખંડ, આ લોખંડ જે છૂટું પડ્યું એ અને સ્લેગ બે મિશ્રણ મળ્યું આપણને, એને રોલરની અંદર દબાવી દો. રોલરમાં દબાવી દઈએ એટલે સ્લેગ બધો નીકળી જાય, લોખંડ આપણને પ્રાપ્ત થાય. તો ઔદ્યોગિક રીતે આ રીતે લોખંડનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. શુદ્ધ લોખંડ આ રીતે મળી જાય છે. ઓકે બેટા, તો બધી વાત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, ક્લિયર કરી ગયા છે. ધ્યાન આપજો. આની અંદરથી ટૂંકા પ્રશ્નો પણ બની શકે છે, મોટો પ્રશ્ન પણ બની શકે છે. તૈયારી કરી દેજો, સરળ વાત છે. પણ પરીક્ષામાં કયા તાપમાનના ગાળામાં કઈ પ્રક્રિયા થઈ એવું અલગથી પણ પૂછેલું છે. એટલે 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં વાતભઠ્ઠીમાં કઈ પ્રક્રિયા થાય છે, 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં વાતભઠ્ઠીમાં કઈ પ્રક્રિયા થાય છે, તો આવું અલગથી પૂછેલું છે. તો એ પોઈન્ટ કદાચ પૂછાય તો એ રીતે પણ ધ્યાન રાખજો અને સમજી લેજો. બરાબર, તો આટલા સુધી આજનો એપિસોડ રાખીએ બેટા. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે, ગુડ ડે.